ફેમિલી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। કેમ છો બધા મજામાં? નિંગ જઈમાં મોકલ તો અત્યારમાં આપણે ધાબા પર આપણે આટો મારવા આવ્યા હતા તો કાળુભાઈ જો કંઈક નિરીક્ષણ કરે છે અને અત્યારમાંથી વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે તો સાટા પણ કોક શરૂ છે। હાલો તો આજે આપણે બનાવશું દૂધીનો હલવો। પહેલા તો સાદું પાડી લઈ। હાલો તો આપણે દૂધીની સાદું પાડી દીધી છે ને 2 મીડિયમ સાઈઝની દૂધી લીધી છે। બહુ મોટી દૂધી નહીં લેવાની, નકર બિયા નીકળે તો ન સારું થાય। તો આપણે હવે છીણી નાખીએ દૂધીને। આપણે ને હવે આમાંથી અંદરથી બધું પાણી બહાર કાઢી નાખવાનું। તો હવે આપણે આ બધી દૂધીમાંથી પાણી કાઢી નાખ્યું છે ને હવે આપણે ગેસ શરૂ કરીને કડાઈ મૂકી દીધી છે। હવે કડાઈ ગરમ થાય પછી આપણે અંદર ઘી નાખશું। જેટલી દૂધી હોય એટલું આપણે ઘી નાખવાનું। તેલ હોય તો તેલમાંય કરાય ને ઘીમાંય કરાય। થોડું ઘી ઊનું થાય એટલે એમાં આપણે આ શીણ નાખી દેવાનું। બહુ ગરમ થઈ જાય તો આ પાછું બળી જાય, એટલે થોડું થોડું ગરમ થાય એટલે અંદર નાખી દેવાનું। બધું શીણ અંદર નાખી દેવાનું, પછી હલાવવાનું, સતત હલાવતા રહેવાનું, નકર બળી જાય। ઘી બહાર આવે ત્યાં સુધી આને તળવાનું, પછી દૂધ નાખવાનું। આપણે આ બદામનું કટિંગ થઈ ગયું છે। તો હવે જો ઘી તો બહાર આવવા મળ્યું છે ને આપણે દૂધ નાખી દઈએ અંદર। દૂધ નાખીને પછી ખદખદા દેવાનું ને હલવાને બનતા 10-15 મિનિટ જેવું થાય। હવે દૂધ નાખી દીધું ને હવે ખદખદવા દેવાનું, એટલે માવા જેવી નાની નાની કણીઓ થઈ જાય એટલે ખાવાની મજા આવે। અંદર મોરસ એડ કરી દઈએ। જેટલો હલવો હોય એ પ્રમાણમાં આપણે મોરસ એડ કરવાનું। હવે જો દૂધ તો બળી ગયું, આ નાની નાની કણકી થઈ ગઈ, પણ હજી આ આખું કોરું થઈ જાય ને ત્યાં સુધી આને બાળી દેવાનું આ બધું પાણી।
પછી ત્યાં કોરું થાય ને પછી ઓલું કરવાનું. તો બળી ગયું છે તો આપણે આને ઘી થોડુંક હાવ છૂટું પડી જાય ને ત્યાં સુધી ઓલું કરશું. પછી ઘી છૂટું પડી જાય ને પછી આપણે એને ઉતારશું. ઘી ન છૂટું પડે ત્યાં સુધી તો એમાં રાવા દેવાનું છે. જો હવે આપણે આ ઘી છૂટું પડી ગયું છે એટલે આપણે એમાં નાખી દઈશું બદામ. બદામ નાખીને હલાવી નાખવાનું. હવે આ થાળીમાં કાઢી લેવું આપણે. ફાઇનલી તો જો આપણે હવે હલવો થઈ ગયો છે તૈયાર. કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. અમારી જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ફરી મળશું એક નવા વ્લોગ સાથે.